20 ના બે રમકડા આપણે તો દિલના લઈ લીધા હો ભાઈ. પિત્તળમાંના મેળામાં ગયા તા ને લેતા રહી ગયા. ફૂલ ક્વોલિટી ક્વોલિટી પણ છે, ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં મિત્રો. બાયડી છોકરા ઘરે વાડ જોઈ તો ઘરેથી ફોન આવ્યો કે 2 લીટર દૂધ લેતા આવીશું. તો આપણે વહેલું ભાગવાનું છું. શું છે પબ્લિક નો થાય ને બહુ પ્રોબ્લેમ ન થાય હો. હવે બીજા ઉંમર હશે કે ઉંમર થાય સ્ટ્રીમો કાઢવા લાગે તો આ લાગે લીલા. હા લાગી આગળ હું લાગી યાર. અને કાકાનો સ્વભાવ બહુ મસ્ત છે અને હારી ઘડી કાકાએ વાત કરી આ બધું એને થોડુંક મને હકલવા લાગ્યો ભાઈ મિત્રો થાય ને હકલવા મને લાગ્યો. રીંગું કાઢવા લાગ્યો, કપડ કાઢવા લાગ્યો. બહુ મને મજા આવી ગઈ. એમ તમારું ગામ આજ કે? મારું ગામ બાકુલા ધણે. બાકુલા ધણે એમ ને? હા. નમસ્કાર મિત્રો, જય સોમનાથ, જય દ્વારકાધીશ. આજના બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે છે ભાદરવાનો પહેલો સોમવાર એટલે કે વાસરા બાપાનો દિવસ. તો વાસરા બાપા તમારા બધાની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના. તો એકવાર કોમેન્ટમાં બધા જય વાસરા બાપા લખી નાખો. અને આજે સોમવારના દિવસે આપણે બાકુલા ધણેશ પીઠળમાં અહીંયા મેળાનું પણ આયોજન હોય છે. તો આ બધા મિત્રો મેળામાં જવાના છે. સંજયભાઈ અને દીપુ ડોન તરીકે ઓળખાય છે, એ પણ આપણે યારે આવવાના છે. અને સાથે સાથે મારી ઢીંગલી પણ છે. તો બધા મેળામાં મોજ કરવા જવાના. તો વિડીયો બને રહેજો. ચલો જોઈએ ત્યાં જઈને ત્યાંનો માહોલ જોઈએ આપણે. ચલો. ગૌશાળા ટ્રસ્ટ ઉમરેઠી આપનું હાર્દિક સ્વાગત કરે છે મિત્રો. તો આપણે મેળામાં પહોંચી ગયા છે અને આજી સામે દેખાય આપણા પીઠળમાનું મંદિર છે, ધજા દેખાય છે. તો પહેલાં આપણે અહીંયા દર્શન કરવા જાઉં અને પછી મેળામાં ફરશું. ઘણા લોકો જો અહીંથી આડી કપાવી જોયો સીડીએ કેવી ટ્રાફિક છે, આડા પણ લોકો જાય છે. અને અહીં સંજય રિક્ષા લઈને આવ્યો ને કંઈક ભર્યું આમાં માલમાં 20 ના બે રમકડા આપણે તો દિલના લઈ લીધા હો ભાઈ. એને લઈ લીધા જો. દિલનું લઈ લીધું. આ સંજય તો મિત્રો હું તમને એવું કહેવા માંગુ તો અમે તો પૂગી ગયા છે પીઠળમાં. હજીના સોમવાર બાકી છે ભાદરવાના. તમે પણ આવજો દર્શન કરવા, મેળાની મોજ માણવા. આવજો. હજી આગળના 3 સોમવારે પણ મેળો હશે. તો ભૂલા વગર બધા પહોંચી જજો, મેળાનો લાવો લેજો. અને બાકી શું છે, ધંધો કેવો કાલે આપણો? ધંધો પાવરફુલ આલ્યો, ખોખા ખોલવાના છે આગળ. હા ભરીને આવ્યો તો કરો રિક્ષા લઈને. આ બાકાજી જ બોલાવાની છે. 20 ના બે. મિત્રો સ્પેશિયલ આ જો આપણે વાસણની બજાર આવી સ્પેશિયલ. તમને બકડિયા ભજીયા બનાવવા માટે કુકડા એવી જ બધી આઈટમ મળશે. સ્પેશિયલ બજાર લાગે કાંઈ. તમને જે આઈટમ જેવી જોતો એ બધી મળી જાય. આવી થાય મળી જાય તમને જો ફૂલ ક્વોલિટીવાળા. મિત્રો આપણે સંજય છે ને રિક્ષામાં રમકડા તો બેસી લીધા. હવે બકડિયા બેસવા આવી ગયો. હોના મિત્રો હોના લેતા જાઓ. પછી કહેતા નહીં કે પિત્તળમાંના મેળામાં ગયા તા ને લેતા રહી ગયા. ફૂલ ક્વોલિટી પણ છે, ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં મિત્રો. પાવરફુલ ક્વોલિટી. ये सब क्या देखना पड़ रहा है? अच्छा है मैं अंधा हूँ. હાલે એમ જો ધંધામાં મિત્રો આ બેહાડી દઈએ આપણે અહીંયાને. રહી જાય મોટા ભાઈ રાખવો. સાઈડ બિઝનેસ ચાલુ કરી દઈએ. આ ભાઈ ભેગો રાખી દઈએ આને આપણે. શું કેવું મિત્રો તમારું? ભાઈ ભેગો રાખી દઈએ આપણે આને વેચવા માટે. હાલે એમ છે ધંધામાં. હું ભાઈ રાખો આને તમારે
એ ભાઈ કે હાલસા ભાઈ અમારે જોઈએ ને, તો અમે અહીં મૂકતા આવ્યા ને, બરોબર હવે. મિત્રો આપણે સીડી ચડવાનું ચાલુ કરી દીધું છે અને વધારે પગથિયા છે ને, થોડા જ છે, અડધે પહોંચી ગયા. કાંઈ તમને નજારો બતાડું, જોઈ લો. આ છે આપણે ઉમરેઠી ડેમ, હિરણ નદી ઉપર છે ને. જોઈ લો કેટલું પાણી ભર્યું છે. હિરણ 2 અહીંથી લઈને ચટા સુધી અહીં સુધી પાણી ભર્યું છે. અને આ આખો નજારો જોઈ લો અહીંથી તમે. હરિયાળી, લીલી સોંદડી ઓઢી લીધી છે જમીને. મસ્ત વાતાવરણ છે અહીંનું. આપણે એટલે ભીગા છે, નવા એટલે જ સવાન છે ખાલી. આ દીપુ ડોન તો પૂગવા આવ્યો જો. તો ફટાફટ આપણે પહેલાં ઉપર પૂગી અને દર્શન કરી લઈએ. મિત્રો આપણે ઉપર પીઠમાં પહોંચી ગયા છે અને દર્શન પણ કરી લીધા. આપણે અંદર વિડીયોની ને બધી મનાઈ છે એટલે આપણે અંદર તો નહીં ઉતારી ગઈ. અહીંથી તમને દર્શન કરાવી દઉં. આ પીઠળમાનું મંદિર દર્શન કરી લો તમે બધા. તો ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે ઘરે જવાનું મોડું થાય છે. કારણ કે આપણે તો બાયડી છોકરા નથી, પણ આ બે ભાઈબંધો છે અને બાયડી છોકરા ઘરે વાટ જોઈ. તો ઘરેથી ફોન આવ્યો કે 2 લીટર દૂધ લેતા આવજો. તો આપણે વહેલું ભાગવાનું થયું. મિત્રો આ સ્પેશિયલ આ બોલવા હાટું મારા પાસે ફોન લઈ લીધો કે મારે ઉતારવો. સ્પેશિયલ મારા પાસે ફોન લઈ ગયા એટલું બોલવા હાટું. આ વાઢાને તો કંઈ હોય નહીં. गजब बेइज्जती है. મેળામાં ખાણીપીણી ચાલુ કરી આપણે હવે. આજે બધા રસ તો આડી પીધો, આગળ જ પીધો. હવે ડીંગલી કે ડોડો ખાવો આપણે. તો અહીં ડોડા પાકતા હતા મસ્ત. ડોડો આપણે લીધો છે, બની પણ ગયો તો આપણો તૈયાર થઈ ગયો. કાપી ગયો તો ને. કેવો લાગે મિત્રો? સારા લાગે? હા, રીતો આપજો ભાઈ. શું કહે છે? લઈ લેવું કે? લઈ લે ભાઈ, લઈ લે. કાંઈ ઘટે નહીં. કાંઈ ઘટે નહીં. આખા મેળામાં આપણે એક ખરીદી કરી લઈએ યાર. હા,
મેળામાં અત્યારે જો સાંજ પડી ગઈ છે અને આજે પહેલો સોમવાર છે એટલે થોડીક પબ્લિક પણ ઓછી હતી. અત્યારે બધું જો હવે પબ્લિક બધું મેળામાં હકલી બધું ભાગવા મળી ગયું. આ બાપાએ જો અહીંયા હકલી લીધું. આ છોકરાને રમવાનું હતું એ બાપા હકલી લીધું કે હવે અત્યારે કંઈ છે નહીં, હવે ભાગવું હે બાપા. શું છે પબ્લિક ન થઈ ને બહુ હવે બીજા ઉંમર હશે કે બાપાને એવું કેવું છે કે પહેલો સોમવાર છે એટલે પબ્લિક બહુ થઈ નહીં, પણ આ બીજા સોમવારથી પબ્લિક થાય એટલે તમે જરૂર આવી જજો, ભૂલતા નહીં. બીજા સોમવારથી મેળો કરવા પૂગી જજો. હા, માતાજીના દર્શન કરી લીધા, રહ પી લીધો, બેને ફોટો ખાઈ લીધો, અડધો બેનથી ખૂટી નો ગયો એટલે રહી ગયો. એ રહ્યું મજા આવી મેળામાં? જોઈ હરખાઈ ગઈ ઢીંગલી મેળામાં. તો ભગત બની ગઈ, ભગત જો. હાય જય શ્રી કૃષ્ણ કીધું. તો જો આ બાળકોને ઓલું સ્પ્રિંગ વાળું ઠેકડા મારવાનું રમવાનું હોય ને એ છે. જો એમાં સ્પ્રિંગો કેવી હોય જો અંદરથી આપણે જોયું આ કરેલું આ રીતના લાગટ પરથી સ્પ્રિંગ આપેલી છે. હા મોટા, વચ્ચે કાપડ છે. એ હા મોટા, જો આમાં ચડી જાવ રમવા. ચડી જા, તું છોકરામાં જ ગણા આમાં. હું છોકરો છે ને આમે. તો મિત્રો આ છોકરું છે કે નહીં? આ હાલે આમાં રમે તો. ચડી જાવ કાકા, આમાં ચડી જાવ કાકા, કહી તો ચડી જાવ. કાકા લીધો બળો કાઢશે હોય કાકા, બળા ભેગો પાડી દે તને. હા એ ધંધે વર્ગી ગયો. આ સ્પ્રિંગ કાઢવા લાગે કાકાને. એટલે કાકા બધું હકલે આખું એ કે આ ઘડીક મદદ કરી દો કાકાને. સ્પ્રિંગ કાઢવા લાગે તો આ લાગે લીલા. હા લાગી, આગળ હું લાગી યાર. આગળ કાઢી નાખો કે કાકા એ મેળો પૂરો થઈ ગયો છે, બધું હકલી લીધું હવે. તો કાકા આજનો મેળાનો દિવસ કેવો રહ્યો તમારો? આજના મેળામાં છે ને પબ્લિક ઓછી હતી. આવતા મેળામાં પબ્લિક દુનિયાની થશે. આવતા મેળો થાય? આવતા મેળા બહુ તકલીફ. પહેલો સોમવાર હતો એટલે. પહેલો સોમવાર હતો એટલે પબ્લિક એટલે ન થાય. તો આવતા મેળામાં તમે જરૂર પહોંચી જજો. હા, અને આ કાકાને આપણે છોકરાને રમવાનું આવેલું છે, શું કહેવાય ને? આ જમ્પિંગ બોલ પેગન કહેવાય. હા જમ્પિંગ વાળું. જમ્પિંગ એટલે બોલ કેમ આમાં કાકાને છોકરા લઈને આવો તો આ જગ્યાએ જરૂર જમ્પિંગ કરાવજો છોકરાને મજા આવશે. અને કાકાનો સ્વભાવ બહુ મસ્ત છે અને હારી ઘડી કાકાએ વાત કરી આ બધું એને થોડુંક મને હકલવા લાગ્યું. ભાઈ મિત્રો થઈને હકલવા મને લાગ્યું. રીંગું કાઢવા લાગ્યો, કપડ કાઢવા લાગ્યો. બહુ મને મજા આવી ગઈ. એમ તમારું ગામ આજ કે? મારું ગામ બાકુલા ધણે. બાકુલા ધાણે એમ ને? તમારું નામ શું? મારું નામ કડવાભાઈ. કડવાભાઈ નામ છે અને આપણે અટકમાં સુરતમાં ગામ બાકુલા ધણે. દેવી પૂજક. દેવી પૂજક. દેવી પૂજક છે, બાજુ જ રહે છે, બાજુમાં જ છે ગામ એનું. અહીં મેળામાં આવ્યા હતા. તો હાલો આપણે આવતા મેળે પાછા આવતા મેળે મળશું આપણે. મળશું. જય માતાજી. જય માતાજી. સંજય અને કાકાએ જો સ્ક્રીન કાઢી લીધી, આ બધું હકલી લીધું. તો આપણી વિડીયો અહીંયા હકલી લઈ આવે. વિડીયોમાં એકવાર જય પીઠરમાં લખી નાખો, કોમેન્ટ કરી નાખો. અને હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સોમનાથ, જય દ્વારકાધીશ. જય દ્વારકા.